સવારમાં એક કોર વ્લોગ અને આપણે જારીનો બધો કાટ ખેરી નાખ્યો મારી મમ્મી ગયા અંદર એટલે આમાંથી રાજ કાઢી નાખ્યા અંદર ભરાઈ ગયું બધું આના જે ઓલ કરવાનું બાકી હે એ પછી કહીશું આજે આપણે ગામમાં કામ છે પતાવી દેવું અને બધો કાટ છે આનો કેટલા ટાઈમથી ખોલ્યો નથી મમ્મી ઓમાં ચાવી પડી લઈ લ્યો ને થોડી આપણે નાખી દીધી ને અડધી હજીથી એના પગમાં પડી બીજી ફેર આપણે પાછા ખોલીને કરી એટલે આખી જારી ખોલ નાખીએ એના તાળા બાળા બધા હરખા કરી નાખ્યા ગ્રીસ કરીને એને એક તરફથી આ ટોપરામાં તેલ નાખીને ટોપરાનું તેલ બહુ સારું કામ કરે આમાં એ જ મૂકી દેવું છે હા એ પેક થઈ ગયું ત્યાં હવે એનાથી જાજુ કરીશ તો પછી લોક લાગી જાય અહીંયા એટલો સેટો રહે હજી એને હરખો કરવાનો હવે આપણે જાહું બે છોકરીઓને બાલ મંદિરે મૂકવા એટલે આને કાઢીશું પાણી ચાલી આપણે કમ્પ્લીટ સાફ કરીને બંધ કરી દીધી છે ઓઇલ પાણી કરીને એટલે આને કાઢી પહેલાં છોકરી મૂકતા હોય પછી આપણે નિરાતે કામ જે બેંકુનાની છે એ બધે બતાવશું પછી દુકાને અને કા પછી જવાનું થાય તો કોટડા જવાનું થાય એટલે જોઈએ હવે ઝેરોક્ષ કરાવી લીધી છે હવે એટલે જે બેંક છે બેંકના કામ પતાવીને પછી જોઈએ હવે કોટડા જવાનું થાય તો જાઉં નકર પછી જેતપુર આપણી દુકાને વ્યા જાઉં કાડાવરા બીજા કામ છે પતાવશું આજે ભાઈ તડકો વધતો જાય છે આપણે કામ પતાવી દીધા છે ને હવે આપણે જાય બીજા હજી કામ પતાવવાનું એ પતાવી દેવું કોટડા જે આપણે કેન્સલ કર્યું છે ને આપણે પછી રાખીશું બીજા કામ માટે આવી ગયા એ પતાવશું ફટાફટ આપણે બધા કામ પતાવીને એવા છે ને હવે ખોલશું આ એસી આખું અને આને કહીશું સાફ હવે આવી ગયો ઉનાળો એટલે ધૂળ ચડી ગઈ બધી આને હરકી કરી નાખીશું અને આને એવું લાગે તો ધોઈ નાખીશું આખું અંદર બારણે બે બાજુ એટલે આને ફટાફટ ખોલ નાખી અહીં આપણે એસીના પેરપાટ બધા કાઢી નાખ્યા છે એક ફોટો જ્યાં રખડે છે બાકી એસી આખું ખોલી નાખ્યું છે અને હજી વધારે ખુલે તો ખોલશું નકર કાંઈ બહુ વાયરિંગમાં આપણે હરીકરણ થતી નથી આ તમે જોયો ગો પૂછો આવો હજી બાયણે સાઈડ છે જે આપણે નવું નાખ્યું હતું એટલે એમાં બધા આપણે સાફ સફાઈ કરીશું આજે આખું ભરાઈ ગયું છે એથી આપણે આ બધા પેરપાટ વીખી નાખ્યા છે ચડી જઈએ ટેબલ ઉપર હવે આ હે આખું એસીની જારી ના હે આપણું બ્રશ જેનાથી આવી રીતના સાફ સફાઈ કરી ચાલુ પછી આને ધોવું છે તો ધોવું ન કર વાયરિંગમાં ખોટી ખારી ન થાય એટલે નોય ધોઈ પાણી નાખીને ધોઈ નાખવાની જરૂર છે નાની નળી લઈને જ નાખી નાખી કમ્પ્લીટ સાફ કરીને પાછું ફિટ કરવા માંડ્યા અને ધોવાનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો કીધું વાયરમાં શોર્ટ સર્કિટ થાય તો પછી અમુક કરવું પડે આ એના જે પેરપાટ છે એ બધા આપણે ધોવા માટે બાથરૂમમાં લઈ આવ્યા છે ફુવારો ચાલુ કરીને આપણે હરખાથી ધોઈ નાખીશું એસી પતાવીને આવી ગયા છે મેળી પર પાણીની ડોલ ભરીને અને ધોવા અહીંયા જારી લીલી નવી સાપ જ દેખાય પણ તો એ પાણી મારી દેવું બાયણાની જારી અને આવડિયા હળી ગઈ છે જો કે મેં પહેલાં જ બતાવી દીધી એસીમાં બે ત્રણ ડોલું નાખવી પડી ને ઠકાઈ ગયું પાણી હરવામાં નળીમાં પ્લોટા પડી અને મસ્ત ધોઈ નાખત તો એને આખી કમ્પ્લીટ જારી સાફ કરી નાખીને ભેગી બે ઘરની બારીઓ ધોઈ નાખી થોડુંક પાણી વધ્યું હતું તો હવે આપણે હેલા જઈએ નીચે આપણી ડોલ લઈને અહીંયા આપણું નવેરું અહીંયા ભડકો ગયો હતો ને એ બધું ઠાર નાખ્યું હવે તો ચોખ્ખું કરી નાખ્યું હવે ડોલ મૂકી દઈએ અને પછી જમી લઈ એસીને કમ્પ્લીટ આપણે સાફ સફાઈ કરીને હરખુંથી ગાભો મારીને અત્યારે રાખી દીધું છે બધા કામ પતાવીને આવી ગઈ પ્લોટે અને અહીંયા હવે ચીખું પાકવા માંડ્યા છે કણાઈ ખરી જાય હવે અને વાલ ભાંગી ગયો છે આનું આપણે જે બેન્ડિયું છે એ બદલાવાનું છે કે આ નીચેથી આખા તૈડો છે એટલે પહેલાં હું બેન્ડિયું લેતો આવું પછી આપણે આને બદલાઈ નાખીશું અને આ ઝાડવા પાવા છે અને ચીકુ બધા એવા ખરી જાય છે પણ આ કાશું હે હા પાકેલા ખરી જાય છે ચીકુ ખરવા માંડ્યા બધા પાકી ઓમ આપણે ગોતી તો હાથમાં કાંઈ નહીં હજી આઈ પહોંચ્યું છે પણ એટલું બધું નથી થોડું કાશું છે
પેલા હું બેન્ડિયું લેતો ઉધરથી, પછી નિરાયતે જોઈ આમાંથી જડી ગયું આપણું બેન્ડિયું. હવાયેલા જઈએ હેઠે અને બેન્ડિયું કરી ફિટિંગ અને કરી બંધ. અહીં આપણે બે બેન્ડિયા તૈયાર કર્યા. આપણે લેવાઈ છે, આપણે ફિટ કરવાનું છે. અને આ છે બીજું બેન્ડિયું, જો કે આખું ફાટી ગયું. આનું ફાટવાનું કારણ છે આ ડાયર, જો કે અહીંયા અધર હતી, ત્યાંથી પડી સીધી અહીંયા વાલ ઉપર અને બેન્ડિયું આપણું ફાડી નાખ્યું. અને પાણી એમાંથી લીક થાય એમ છે. આપણે મેળી પર ટાંકી ભરવાની હોય, ઝાડવા પાવાના હોય, એટલે આવડું આ તો હાલે નહીં. એને આપણે સાઈડમાં નાખી દેવું અને આપણે અહીંયા ફિટ કરી દેવું. આમાં આપણને ખબર છે એટલે જ આપણે એ રીતે જ ફિટિંગ કર્યું છે બધું. આ આપણું આઈથે જ કરેલું છે, કોઈ પ્લમ્બર નહોતા બહાર કે આમાં ઘણી જગ્યાએ આપણે આઈથે કામ કરેલા. આનો હું ફટાફટ ફિટ કરી દઉં. બેન્ડિયું કરી દીધું વગર ગુંદનું ફિટિંગ. અહીં છે જ્યાં ખૂણોનો ભાંગી ગયો આપણે ફિટિંગ કરવા ટાણે, પણ એનાથી કોઈ નુકસાન છે નહીં, કે આપણે અહીંથી આગળ નળી કાંઈ જોડવી નથી. આ બેન્ડિયું ભલાય પડ્યું રમવા છોકરાઓને. હવે આપણે કરી શટર ખોલીને મોટર ચાલુ અને ઝાડવા પાહું. આપણે કયું ખોલી નાખ્યું છે, ટાંકી ભરી લીધી છે. સામેના ઝાડવા બે પી ગયા છે, તોય ધીમો ધીમો એમાં વાલ ખુલ્લો રાખ્યો છે. બાકી આપણે આ ચીકુડી ને નારિયેળી બે પાણી પીવે છે. અને અહીંયા આપણે બેન્ડિયું જોઈન્ટ કરી દીધું હતું. હવે થોડીક જ વારમાં પાણી પી લે છે ને આપણે થઈ જાય હોય છે નવરા. પ્લોટે આપણે ઝાડવા પાઈ દીધા છે, શટર કરી દીધું બંધ. અને છોકરીઓ અને એની મમ્મી બે આવી ગયું છે ચીકુ ખાવા. એટલે એક તો અમારે આ સડે છે ચીકુ ગોતો આધર, બાકીની બે છોકરીઓ સામે બેઠી છે. એનામાં ચીકુ ખાવા બહુ ગમે. જેડા ચીકુ? હા ખાવું છે એટલે તો ખાઈ લેવા આવ્યા હે ને મત છે. અમારા ચીકુની ભૂખ્યું બે, એક અહીં રે એક અહીં હજી ચાલુ જ છે. આમાં નકરા ચીકુ પણ બધા અધર છે. આપણા બહુ ગોતે છે બધા. આપણા છોકરા હેઠે રમે છે ને કે વધારે ચીકુ ખાય. આમાં એટલે બધા હે નહીં, મધ આગળ છે એટલે હવે વિચાર છે કે આપણે અધર સડી જઈએ એમાં ને ગોતતા આવી ચીકુ મધ આગળ આવેલા જાય થોડોક અધર સડીને એકથી અધર સડવાનો પ્લાન કરી. આપણે બધા ચીકુ ગોતી લીધા છે ને મધ અહીંયા જ છે. એટલે આપણે વિચાર ફરીને આ ડાયરમાં પાયર ઉપર આવી જઈએ અને વાં જે બધા ચીકુ હોય બધા ગોતી લઈ. એટલે અહીંથી આવેલા જઈ ફટાફટ. અહીંયા અલગ અલગ પાયરું છે, બહુ જાજુ ઊંચું નથી, થોડુંક જ છે. આપણે આવી ગયા પાછા પાયર ઉપર. પાયલા જઈ તોરા લુગડા કાળા લુગડા થઈ ગયા આમાં દેવાઈ ગઈ છે. અને મધ બરોબર પગ આગળ જ છે, જાજુ સેટું નથી. આપણે અહીં બે ચાર ચીકુ છે ગોતી લઈ થોડા ઘણા, પછી ઉતરીએ. નકામું મધ કર્યું તો આપણે હાજર નહીં રહીએ અત્યારે. આ પાકેલ જેવું છે પણ આમાં કાંઈ ખરા વટશે નહીં. બીજા પત હાલ આવી જ ગયો. થોડા ઘણા બાના તો દેવા પડે, ન કરે પછી તમને ખબર જ છે શું થાય. ફટાફટ ગોતી લઈ જેટલા જોવા મળે એટલા જોવા. પાકેલું છે પણ ત્યાંથી જવું કેમ, ડાયરોમાં સડી જવું જોઈએ. વાલો ત્રણેય છોકરીઓ માંડી છે રમવા. નાના હાટા લઈ આવ્યા હતા નાના નાના બેડા. શું છે શું હે? આંડો ગાગર બે અહીંયા રખડે. આ કોના હે? હજી એક આ એક અહીંયા હજી એક નળી પર હે. આપણા બધા કામ પતાવી દીધા. નાઈન ધોઈને તૈયાર થઈ ગઈ છે. આજે એને બગીચે બગીચે ક્યાંય લઈ જવાની નથી, ક્યોંકિ હવે એ સુઈ ગયા છે. એ થાકી ગઈ છે આખો દી રખડી રખડી. ચીકુ ખાઈ ખાઈને અને લુગડા મેલા કર્યા હતા એટલે થોડુંક ધોવી પડી હતી. પપ્પા તું ઠાકી નથી એવું છે. હમણાં હે ને સીડીઓ ચડવા ઉતરવાની સજા આપી દેવી એટલે આ ફૂલ ઠાકીને સુઈ ગઈ.
અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ બંધ કરી દઉં. ફરી પાછા મળીશું એક ઓર વ્લોગમાં નવે